ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? નવા મિની બ્લોગમાં સ્વાગત છે. આપણે હવારમાં બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને ઉભા થયા, બહાર વરસાદ આવવા મને કીધું નીકળ્યું ઓફિસે. હવે પછી તો હેલ્મેટ લઈને નીકળી ગયો ઓફિસ બાજુ. કુલદીપ ને એને ઓફિસે મૂકીને હું નીકળી ગયો મારા ઓફિસ બાજુ. વાગી ગયા 12:30 ને હું આવી ગયો ઘરે જમવા માટે. તો ચાલો આપણે મસ્ત હાથ પગ મોટું ધોઈને જમી લઈએ. ઘરે મમ્મીએ રૂમ સારી કરી અને માતાજીનું મંદિર પણ સાફ કરી નાખ્યું હતું. તો જો અહીંયા બધું મમ્મી સાફ સફાઈ કરે છે. આપણે હાથને મોટું ધોઈ નાખ્યું ને આપણે રૂમમાં પંખો બગડી ગયો હતો. તો પપ્પા પંખો રિપેર કરતા હતા કેમ કે મમ્મી રૂમ સાફ કરી. તો જમવાનું બની નાખ્યું છે, આખા રીંગણાનું શાક અને રોટલા. તો ચાલો બધા બેસી ગયા છે જમવા. તો બપોરે મસ્ત મજાનું જમીન હું નીકળી ગયો ઓફિસે. પણ ગાડીમાં જોયું ત્યાં પેટ્રોલ નતો, કાંટો હાવ લાલમાં હતો. તો કીધું ચાલો આપણે પેટ્રોલ પુરાવીને પછી નીકળવી ઓફિસ બાજુ. પગી ગયા ઓફિસે અને લોટ લઈને મીણામાં આપવા. પછી તો વાગી ગયા 8:30 ને હું આવી ગયો ઘરે ને બેસી ગયા બધા જમવા માટે. મમ્મીએ આજ બનાવ્યા હતા પાત્રા. તો સાંજે જમી કરીને હરી કાકાનો ફોન આવ્યો કે હાલ આપણે જવું છે બસે મુદ્દો દેવા. તો હું આવી ગયો જલારામ ફર્નિચરે બસે મુદ્દો દેવા. બસે મુદ્દો દઈને હું હરી કાકા પાસે નીકળી જાય ઘર બાજુ. હરી કાકા કે ચાલ તને સંતરાનો જ્યુસ પાવો. તો હરી કાકાએ મસ્ત મજાનું ગાયત્રીમાં સંતરાનો જ્યુસ પાઈ દીધો આપણને. તો મસ્ત મજાનું સંતરાનો જ્યુસ પીને અમે આવી ગયા ઘરે. વાગી ગયા હતા 12 ને પપ્પાને બધા હોઈ ગયા હતા. તો આપણે વિડીયો પૂરો કરશું. વિડીયો કેવો લાગ્યો જરૂર કીધી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો કરી દેજો.